તો જય હિન્દ, જય માતાજી ને રામે રામ ડાયરા ને હવારમાં આપણે નવા ફ્રેશ બ્લોગ ની શરૂઆત કરી દઈ. વિચાર એવો છે કે બ્લોગ ચાલુ કરીએ આપણે. તો બ્લોગ કેવો રહે જરાક તમે કહેજો ને. શરૂઆત આપણે વરસાદના માહોલ ને કરશે, જેમ કે વરસાદનું વાતાવરણ છે. તો ચાલો હવે વરસાદનું વાતાવરણ કેવું છે તો જરાક તમને બતાડી. તો લેટ્સ ગો. ચાલુ કર્યો છે 10 વાગે. હવે જવાનું છે વાડીએ. તો જરાક જોઈ આવી વાડીએ કેવો વરસાદ છે શું નહીં. તો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં અને આપણે જાય છીએ વાડીએ. તો હાલો થાકશી ને હવે. હાલો ધોકો લઈને લડી લેવાનું થાય છે. ધોકાથી કઈક બીજા વિડીયો શૂટ કરશે બાજુ અને જતા, એટલે કઈ ખોટી ઉપાધિ ન કરો. તો જાય છે વાડીએ, જોઈ કેવો વરસાદ છે હું નહીં. તો આ છે વાડીના રસ્તા, અને જો પાણી ભરેલા છે રસ્તામાં. ને આપણે જાય છીએ વાડીએ આટો મારવા. કઈ છે નહીં ને બ્લોગ બની જાય પાને. એક ધંધો છે બ્લોગ બનાવો. એક વરસાદ છે ક્યાં એવો બધો છે. ભાવનગર બાજુની બાજુ પડ્યો ને એવો છે નહીં વરસાદ. જોવી આજ કેવો કાવે આજની પણ આગાહી છે, એટલે જોવી આજે પણ. તો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. વાડી જોવી આપણે બધી એવી કે નહીં. તો ફાઇનલી વાડીએ આવી ગયા છીએ અને વરસાદ સારો છે, ગારા જેવું થઈ ગયું છે. પણ જોયો વરસાદ નથી થયો, ગારો થઈ ગયો છે. કે જો બાજુમાં નદી છે, નદી ભરાણી નથી, ગારો જેવું થઈ ગયું છે. એટલે આવું છે. વાડીએ આવી ગયા છે આપણે. જો સામે નદી છે, પણ નદી ભરાણી નથી. આમ દેખાય ને એ નદી છે, તો ભરાણી નથી. તો કન્ટિન્યુ. પછી મને ચીડો ખાર ને મેં કર્યો ધોકાનો ઘા. તો ધોકો ગદનો બાજ બની ગયો. પછી તો ધોકો બાજ બનીને ઉડ્યો છે, એની વાત જ પૂછો મને. આ બાજ ગદનું પાછું ઉડીને પાછું આવે છે. નથી વિશ્વાસ તો જોવો તમે પાછું. મિત્રો ગારો બહુ છે ને જો પાછો વરસાદ આમ દેખાતો હોય તો ડુંગર બાજુ ફગસ ને ડુંગર બાજુ આવવાનું ચાલુ થઈ ગયું છે ને ગારો બહુ છે. જો ચપ્પલમાં તમે જો કેવો ગારો હલાતું નથી, એવો ગારો છે. ખેતરમાં હલાતું નથી. આ છે આપણું બાઈક. અને આમાં શું લખ્યું જરાક વચાય તો કહેજો. નતક્ષતી છાત્ર. ગારો બહુ મિત્રો. જો હવે આ પાણી ઉખેડવું છે, જોઈ શકો છો કેવો ગારો આવું છે બધું. બહુ ગારો થઈ ગયો હે ને વરસાદ આવવાનું પાછું ચાલુ થઈ ગયું છે. તમને દેખાય તો તમને ઝૂમ કરીને બતાડું. તો મિત્રો એક આપણે કાકાની વાડી આવી ગયા. તો અહીંયા એક કાંડ થઈ ગયું. તો જો તમને બતાડીએ આપણે શું કાંડ થયું. નહીં કાંડમાં એવું છે, જો આ ગાડી હલવાઈ ગઈ છે
વા લાગી છે તમારું વહી ગયું પછી હા તો ગાડી આમાં હલવાઈ ગઈ હે જો ગારો થઈ ગયો ને એસા ટાઈમ ટુ ટાઈમ એવું છે હું આઈને વાળી ઉભો હતો તું પાછું ઘરે ગામમાં હોય કે અહીં રહેવાનું હતું તો હું કેટલી ઘણી એરિયા કીધું ગાડી હલવાઈ ગઈ છે એસા હવે તારા શૂટિંગ બોલો બોલો ચાલુ જ છે ગાડી હલવાઈ ગઈ છે હવે ધક્કો મારવાનો છે ગાડી હલવાઈ ગઈ કાઢવાની છે કઈ બાજુ ધક્કો મારો હે અમદાવાદ કઈ બાજુ ધક્કો મારવાનો ભાઈ કે એમ કરવાનું હોય વિરમ ના ફોન કર્યો તમે આ બાજુ નો આવો ઈ બોધાઈ ત્યાં આઈ લઈ જવાનું આપણો આ નથી ગઈ આપણી સાથે જો આપણા કાકા આ તો નથી ગાડી આવતી એટલે મણાથી લઈ જાવ કહું તો તમારી ગાડી જો ત્યાં લગી જાતી હોત ને તો એમાં આપણે આવી ગયા છે આ રામદેવ કાકાની વાડીયન પણ આ ગાડી જો સળગી ગઈ છે મોટું ડબ્બર કાંડ થઈ ગયું છે અને આ ગાડી કાઢવાની ટ્રેક્ટર થી નીકળશે કે શું કદાચ આમ કીધું હાલશે તો તમે કામ કરો ટ્રેક્ટર બોલાવી લો ટ્રોલી વાળો એમાં ભરી સીધા જવા હા એ તો ગાડી કાઢી ઓળખી પડશે ખાલી ગાડી હમુરી લીધી હમુરો વિલાટા પણ આમાં ભૈરા ઓલા નહીં ઓલું ભૈરું હે આપણે છે ને આયા ઓલા મોટા મોટા પાણા બેમાં ભરતા તો વજન તો એટલું જ છે તો પણ ખૂચી ગઈ કેટલો ગારો હોય છે તમારે જે ઝરમરિયો જે વરસાદ પડે એમાં ગારો થઈ ગયો છે એમાં ગાડી આખા ખૂચી ગઈ પાણાનો ભરતા સમજ્યા બસ તમે ગાડી ઓલા મોટરસાઇકલ પડે ને કે ન્યા ઉતારજો બસ તમને અલા આ થઈ ગયા છે લાલ ફૂલ ગરમ ઓછું થાય પાણા અહીંયા લગણા કરો ગડારો હા ઓય જો કેવા ખાડા થઈ ગયા આ જોટો જો યે પાછી આવવા દે પેલા એમ કહું હાલો નીકળી જવા જીરી લકડી કરી ગઈ એસા ટાયર ફરી જાય હે નીકળી જાય એસા જોઈ શકો છો અમારા રામદેવસિંહ જાડેજા રામદેવસિંહ એસા હવે નીકળી જાય ગાડી એવું લાગે છે બહુ જ મહેનત કરવામાં આવી છે ગાડીને કાઢવા માટે આ માણસની કારણે કોકના ખેતર ભીંજાઈ ગયા જો કોકને આ પડાની જો આમ ખેદાન મેદાન કરનાર વ્યક્તિ આ છે આ ત્યાં ભાઈ વ્હાઈટ શર્ટ વાળા સફેદ કપડા વાળા કપડા સફેદ પહેર્યા ને કામ કારા કરે છે આમ તો સુરત ને બહુ વોન્ટેડ માણસ છે ત્રણ મર્ડર કરીને આજે ગામમાં આરામથી ને આરામથી જિંદગી જીવે છે આ ભાઈ આ જો આ શખ્સ હે હે રામદેવ કાકા રામદેવ કાકા ત્રણ મર્ડર કર્યા તો તમે કેમ ખુલ્લે આમ રખડો ભાઈ કામ કરતા હોય ને કામ કરો તો ને તમારે ત્યાં ફેમસ થઈ જવું કોઈ પૈસા દેતું હોય તો કેમાં પૈસા નો દે જો આને હાટું થઈને આ ફેન્સિંગ કર્યું જો ઓલા રોડડા હાટું ક્યાં ઓહ રોજડું આવે રોજડું દેખાય તો જો મિત્રો રોજડું આવે છે રોજડું ના છે સુરતના મોટામાં મોટા ડોન જેને હે 3 મર્ડર કરેલા છે 3 અને ખુલ્લે આમ રખડે છે